અમદાવાદથી સમાચાર કે જે અમદાવાદમાં વધુ એક મહિલા તાંત્રિક બાબાના ચક્રવ્યૂહમાં ફસાઈ છે। તાંત્રિકે બ્લેકમેલ કર્યું અને વિધવા મહિલાને બાબાએ તાંત્રિક વિધિના નામે છેતરી હતી। આ તાંત્રિકના ચક્રવ્યૂહમાં મહિલા ફસાઈ। બ્લેક મેજિક બાબા ઉર્ફે રામ પ્રતાપ ભાર્ગવ વિરુદ્ધ હાલ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ કૌભાંડમાં ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્ર દેવીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં વધુ એક મહિલા તાંત્રિકના ચક્રવ્યૂહમાં ફસાઈ। તંત્ર વિધિ નહીં કરાવે તો મહિલાનું મોત થશે તેમ કહીને પણ ડરાવી ધમકાવીને આ તાંત્રિક બાબાએ પૈસા પડાવ્યા હતા। આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ને મહિલા તાંત્રિકના ચક્રવ્યૂહમાં આવી ગઈ હતી। બ્લેક મેજિક બાબા ઉર્ફે રામ પ્રતાપ ભાર્ગવ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે વિજેન્દ્ર દેવીની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। જો તંત્ર વિધિ નહીં કરાવે તો મહિલાનું મોત થશે તેમ કહીને ધમકાવીને ડરાવીને પૈસા પણ પડાવ્યા હતા। આ તાંત્રિક બ્લેક મેજિક બાબાના ચક્રવ્યૂહમાં મહિલા ફસાઈ હતી। ત્યારે મહિલાએ હાલ પોલીસ ફરિયાદ પણ નોંધી છે। પોલીસે હાલ વધુ પૂછપરછ પણ હાથ ધરી છે અને તપાસ તેજ કરી છે। ન્યૂઝ રૂમથી વિશાલ મહેતા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, હાલ જે અમદાવાદમાં આ ઘટના સામે આવી છે કે જ્યાં તાંત્રિકના ચક્રવ્યૂહમાં એક મહિલા ફસાઈ છે, તો હાલ શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે ફરી એકવાર એક મહિલા જે અંધશ્રદ્ધા છે તેના ખપ્પરમાં હોમાઈ છે અને તેના કારણે જ એક તાંત્રિકે તેને લૂંટી લીધી છે। તેને ક્યાંક ને ક્યાંક ઠગાઈ કરી અને તાંત્રિક ફરાર થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે જોવા જઈએ તો આ મહિલા છે તે અમદાવાદ વિસ્તારની અંદર આવેલા જુહાપુરા વિસ્તારમાં રહે છે અને આ મુસ્લિમ મહિલા કે જેના પતિ અને તેનો દીકરો બંને એક જ વર્ષની અંદર મૃત્યુ પામ્યા હતા અને તેના કારણે જ આ સમગ્ર કેસની અંદર જોવા જઈએ તો આ મહિલા અને જે તેનો દીકરો છે તે બંને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસની અંદર મૃત્યુ પામવાના કારણે મહિલા તે રીલ્સ જોતી હતી। તે એકલવાયુ જીવન જીવતી હતી ને એટલા માટે જ જ્યારે આ સમગ્ર કેસની અંદર મહિલાએ આ રીલ્સ જોયા બાદ બહાર આવ્યું કે જે તાંત્રિક બાબા છે તે ખાસ કરીને આ પ્રકારની જે કાળી વિદ્યા અને તંત્ર વિદ્યાના માસ્ટર છે અને એટલા માટે તેણે તેનો સંપર્ક કર્યો। સંપર્ક કરતાં તેણે જણાવ્યું કે એક જ વર્ષની અંદર મારા દીકરો અને મારો પતિ છે તે બંને મોતને પામ્યા છે। ત્યારે તાંત્રિકે એવું જણાવ્યું કે તે ક્યાંક ને ક્યાંક તેમના પર કાળી વિદ્યા કરવામાં આવી છે અને એટલા માટે તે લોકોના મોત થયા છે। સાથે જ આ જે દીકરો અને તેના પતિનું મોત થયું છે તેમાં તેનું પણ પોતાનું મોત થશે તેવી તેમણે માહિતી આપી અને તેના કારણે જ ક્યાંક મહિલા ગભરાઈ ગઈ। આ સાથે જ એક ગુરુ માતા એટલે વિજેન્દ્ર દેવીએ પણ તેનો સંપર્ક કર્યો અને તેણે જણાવ્યું કે જો તારા પર પણ આ પ્રકારની તાંત્રિક વિદ્યા થયેલી છે, તું જો કોઈ પણ પ્રકારની વિધિ કરાવીશ નહીં તો ચોક્કસથી તારું પણ આવનારા સમયમાં મોત નિશ્ચિત છે। અને એટલે જ તેને ગભરાવવામાં આવી, ડરાવવામાં આવી અને તેને ક્યાંક ને ક્યાંક એટલી બધી પ્રેશરમાં લેવામાં આવી કે તેને એમ થયું કે જો હું આ વિધિ નહીં કરાવું તો ચોક્કસથી મારું મોત નિપજશે। તેમ કરી ધીરે ધીરે તેની પાસેથી કુલ એક વર્ષની અંદર આંગળીયામાં, બેંકમાં અને અલગ અલગ સોર્સથી લગભગ 14,70,000 રૂપિયા જેવા પડાવી લેવામાં આવ્યા। આ સમગ્ર હકીકત બાદ પણ કંઈ પણ ઉપજ્યું નહીં। ત્યારે મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર બાબતને લઈને હવે મહિલા આખરે પોલીસ પાસે ગઈ છે અને તાંત્રિકનો ઢોંગ કરતા આ જે બ્લેક મેજિક બાબા છે અને સાથે જ તેની સાથે જે ગુરુ માતા છે તેનું નામ છે વિજેન્દ્ર દેવી, આ બંને સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાને તાંત્રિક અઘોરી અને જે બ્લેક મેજિક બાબા તરીકે પ્રસ્થાપિત કરે છે તે જે આ બાબા છે રામ પ્રતાપ ઉર્ફે ભાર્ગવ તે પોતે અત્યારે હાલમાં ફરાર છે। તેની સાથે તેની જે દેવી જે ગુરુ માતા હતી તે બંને સામે અત્યારે ગુનો દાખલ કરીને તેની ધરપકડની કવાયત શરૂ કરી છે। તે લોકોના જે પૈસાના ટ્રાન્ઝેક્શન હતા તેની પણ ક્યાંક માહિતી મેળવી છે। ક્યારે ક્યારે તેને ટ્રાન્ઝેક્શન થયેલા છે તે તમામ હકીકતો ફરિયાદીએ આપી છે અને તેના આધારે અત્યારે હાલમાં તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર ને આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો અમદાવાદમાં જે વધુ એક મહિલા તાંત્રિક ચક્રવ્યૂહમાં ફસાઈ છે અને આ તંત્ર વિધિ નહીં કરાવે તો મહિલાનું મોત થશે તેમ કહીને ડરાવી ધમકાવીને પણ પૈસા પડાવ્યા હતા। આવા અંધશ્રદ્ધાના નામે જે કાળી કરતૂતો ચાલી રહી છે, આ તાંત્રિક બાબાની જે આ કરતૂત છે, આ તાંત્રિકના ચક્રવ્યૂહમાં વધુ એક મહિલા ફસાઈ છે। અમારા સંવાદદાતા મેહુલ દુધેચિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, આજે સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિકના ચક્રવ્યૂહમાં વધુ એક મહિલા ફસાઈ છે અને પોલીસ તપાસ પણ હાલ હાથ ધરવામાં આવી છે। તો હાલ શું કાર્યવાહી હાથ ધરાઈ છે?
જોવાપુરા અને બહારની સાઈડ કહી શકાય તો ધોબીઘાટ વિસ્તાર છે. પેલા ધોબીઘાટની બાજુમાં આજે પોલીસ એફઆઈઆર અંદર એડ્રેસ છે તે લખવામાં સોસાયટીનું નામ અથવા તો ઘર તે લખવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્યમ તેમજ ગરીબ આવા જે ગરીબ તેનો ભોગ જે હોય છે આવા તાંત્રિક જે વ્યક્તિ છે જેનો પણ છે અને જે ભોગ છે તે વિસ્તારના એક મહિલા અને ખાસ કરીને એ મહિલા છે જે વિધવા છે અને વિધવા મહિલાને 2.5 થી 3 લાખ રૂપિયા છે તે આ બાબા છે ચાવ કરી દીધો છે. આ બાબા દ્વારા મહિલાને માનસિક શાંતિ મળે તે માટેનો જે અલગ અલગ પ્રકારના ટોટકા છે તે ટોટકા બતાવવામાં આવ્યા હતા અને સાથે સાથે મહત્વની વાત એ છે કે બ્લેક મેજિક બાબા જે હરાયેલો છે રાજીવ પ્રતાપ ભાર્ગવ કરીને તે અને તેની સાથે એક મહિલા હતી. આ બંને દ્વારા મહિલા આજે પીડિત મહિલા છે તેને વારે વારે કહેવામાં આવતું હતું કે તારું મોત ગમે ત્યારે થઈ જશે અને સાથે આ મોતની જે ધમકી છે અને મોતનો જે ડર છે તેને મગજમાં ઘુસાડી દીધો હતો અને તેના લીધે ધીરે ધીરે એક બાજુ જે પૈસા છે તેની ઉઘરાણી શરૂ કરી. હપ્તે પૈસા છે તે ચૂંટણી ગયા હતા અને સાથે મહિલા દાગીના છે દાગીના પણ જે ઘણા બધા વ્યક્તિઓના જે લોકો છે તેને પૈસા પૂરા પડ્યા હતા. આ જે મહિલા છે હાલ અત્યારે અહીં મળી નથી રહી. આ વિસ્તાર ખૂબ જ નાનો છે પરંતુ જે મકાન નંબર ના લખ્યો હોવાના લીધે ઘણી બધી સમસ્યા હાલ આપણે મહિલાને છોડવામાં થઈ રહી છે. મહિલા મળશે ત્યારે આપણે એની પાસે જાણીશું કે કેવા પ્રકારના બાબા છે તેને ધરાવતો હતો અને ધમકાવતો હતો. હાલ 2.5 લાખ રૂપિયાની જે છેતરપિંડીની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશન અંદર નોંધાઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે પરંતુ આજે બાબા છે તેને પકડવાની કાર્યવાહી પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ જે બાબા છે અત્યાર સુધીમાં કેટલાય મહિલાઓની સાથે છેતરપિંડી કરી છે. યુવાપુરાની અંદર આવી કેટલી મહિલાઓની સાથે છેતરપિંડી કરી છે તે તમામ જે આંકડો છે તે મોટો બહાર આવી છે પૂરેપૂરી શક્યતા જોવા મળી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે આ વધુ એક મહિલા તાંત્રિકના ચક્રવ્યૂહમાં ફસાઈ છે અંધશ્રદ્ધાના નામે કે જે આ ડરાવી ધમકાવીને પૈસા લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. તમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, હાલ જે આ તાંત્રિકના ચક્રવ્યૂહમાં મહિલા ફસાઈ છે અને પોલીસ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે, તો પોલીસ દ્વારા હાલ શું કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? જે રીતે સમગ્ર મામલાની અંદર અત્યારે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આજે તાંત્રિક છે તે પોતાને સોશિયલ મીડિયા પર પોતે અઘોરી બાબા છે, બ્લેક મેજિક બાબા છે તે રીતે પ્રસ્થાપિત કરે છે અને સૌથી મોટી બાબત એ છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારના જે ખોટા લોકોને વહેમાવવા માટેના અથવા તો ખોટા લોકોને ભ્રમિત કરવા માટેના જે વિડીયો મૂકવામાં આવે છે તેના પર લઈને પણ પોલીસે આ પ્રકારની કાર્યવાહી બંધ થાય, તેની સોશિયલ સાઇટ બંધ કરી અને તેની સામે કડક કાર્યવાહી થાય તેની માટેની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ પ્રકારના જે તાંત્રિકો છે તે લોકોને ઠગતા હોય છે, લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. જે રીતે આ મહિલા જે જુવાપુરામાં રહે છે તે મહિલાની સાથે તેમને ક્યાંક ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને તેમની પાસેથી 14.5 લાખથી વધારેની માતબર રકમ પડાવી લેવામાં આવી 1 વર્ષની અંદર. ત્યારે તે મહિલાને પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ તાંત્રિકે તેવું કહ્યું હતું કે તેમને સિબલી ઇલમ એટલે કે મુસ્લિમની જે એક તાંત્રિક વિધિ આવે છે તે સિબલી ઇલમમાં તેમની માસ્ટરી છે અને એટલા માટે જ ક્યાંક મહિલાને વિશ્વાસ થયો કે મારું કામ ચોક્કસથી થઈ જશે અને ત્યારબાદ ધીરે ધીરે તંત્રવિદ્યાના નામે પૈસા મંગાવવાની શરૂઆત કરવામાં આવી. ધીરે ધીરે એક પછી એક વિધિની વાત કરવામાં આવી. તેમને પાસે અલગ અલગ સામગ્રી મંગાવવામાં આવી. ક્યાંક કોઈક માણસ પર વિધિ કરવી પડશે, ક્યાંક કોઈક જાનવર પર વિધિ કરવી પડશે, સાપ પર વિધિ કરવી પડશે. આ તમામ બાબતો કહી અને તેમની પાસેથી ધીરે ધીરે રૂપિયા પડાવવામાં આવ્યા. આમ 14.5 લાખથી વધારેની રકમ તેમની પાસેથી પડાવી લેવામાં આવી છે. પોલીસના તપાસ દરમિયાન જે જાણવા મળ્યું છે કે આ તાંત્રિક છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે અને તેણે આ મહિલા ઉપરાંત પણ અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોય તેવી પ્રાથમિક માહિતી અત્યારે હાલમાં બહાર આવી રહી છે. તાંત્રિક છે તે પોતે અત્યારે હાલમાં મૂળ બિકાનેરનું હોવાની હકીકત પોલીસને બહાર મળી છે. સાથે જે પૈસાના ટ્રાન્ઝેક્શન થયા હતા એટલે કે કુરિયર થ્રુ જે પૈસા મોકલવામાં આવ્યા હતા તે નાસિક મોકલવામાં આવ્યા હતા. એટલે કે મહારાષ્ટ્રના નાસિકની અંદર જે કુરિયરમાં અને જે આંગળીના ટ્રાન્ઝેક્શન થયા હતા તેની હકીકતો પણ પોલીસે મેળવી છે અને હવે તાંત્રિક બાબા અને જે આ ગુરુમાતા છે તેમના સુધી પહોંચવા માટેની કવાયત હવે શરૂ કરવામાં આવી છે. આ તાંત્રિક સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે, કેવી રીતે તે લોકો આ તમામ લોકોને ટ્રેપમાં ફસાવે છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને તેમને પોતાના સકંજામાં ફસાવી અને રૂપિયાની ઠગાઈ કરી છે, આ તમામ હકીકતો બહાર લાવવા માટેની કવાયત પોલીસે શરૂ કરી છે. અને સાથે જ તાંત્રિકની ધરપકડ અને ગુરુમાતાની ધરપકડ થશે ત્યારબાદ સમગ્ર હકીકતનો ભાંડો ફૂટશે અને અનેક ચહેરાઓ બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. પરંતુ આ ઘટના પરથી અને આ ફરિયાદ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અનેકવાર
ટીવી મીડિયામાં પેપરમાં અનેકવાર જાણ કરવામાં આવે છે કે આ પ્રકારના જે ગોરખ ધંધા કરતા તાંત્રિકો છે અને તંત્રવિદ્યાની નામે જ લોકોને ગેરમાર્ગે દોરતા લોકો છે તેમાં કોઈએ પણ ફસાવવું ના જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો જનતાને ગેરમાર્ગે દોરે છે અને માત્ર રૂપિયા પડાવવાનું અને ખોટા કૃત્યો કરવાનું કામ કરતા હોય છે. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક શિક્ષણના અભાવે, સમજના અભાવે અને ક્યાંક લોકોની કોઠાસૂઝ ઓછી હોય છે તેના કારણે આ તાંત્રિકો એટલે કે આ ઠગબાજોના વાતોમાં તે લોકો આવી જાય છે અને આખરે તે લોકો રૂપિયાનો અથવા તો અન્ય કોઈ બાબતોનો ભોગ બનતા હોય છે. અને એટલે જ મંતવ્ય ન્યૂઝ પર ક્યાંક ને ક્યાંક તેમને આ વિનંતી કરે છે કે આ પ્રકારના જે તાંત્રિકો અથવા ઠગબાજો હોય છે તેમના સકંજામાં કોઈ પણ વ્યક્તિએ આવવું ના જોઈએ અને હંમેશા પોતાને સતર્ક રાખવું જોઈએ. આ પ્રકારની કોઈ પણ ઘટના હોય તો તાત્કાલિક જ નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો જોઈએ, જેના કારણે આ પ્રકારની જે ગેરકાયદેસર કૃત્યો છે અથવા તો ઠગબાજી છે તે ઠગાઈને રોકવામાં પોલીસ મદદરૂપ થઈ શકે. અત્યારે હાલમાં 14.5 લાખ રૂપિયા એક વર્ષમાં તાંત્રિકને આપીને આ મહિલા તો ઠગાઈનો ભોગ બની છે, પરંતુ આવા અનેક કિસ્સાઓ હશે કે જ્યાં તાંત્રિકના પકડાયા પછી બહાર આવશે ને તેનો ભાંડો ફૂટશે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે હાલ તાંત્રિક બાબા ફરાર છે, પરંતુ પોલીસે હાલ શોધખોળ હાથ ધરી છે, તેને શોધવાની કવાયત હાથ ધરી છે, તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. આવી અનેક મહિલાઓ કે જેણે ફસાઈ છે આ તાંત્રિકના ચક્રવ્યૂહમાં અને તંત્ર વિધિ નહીં કરાવે તો મહિલાનું મોત થશે તેમ કહીને પણ લાખોના રૂપિયા પડાવી લીધા હતા. આવી અનેક મહિલાઓ આ તાંત્રિક બાબાનો ભોગ બનતી હોય છે, ત્યારે આવી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું જોઈએ તેવું પણ મંતવ્ય ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે. આજે સમગ્ર કૌભાંડ જે સામે આવ્યું છે, આવા ગોરખ ધંધાઓ જે ચાલી રહ્યા છે, આમાં ગુરુ માતા પણ કે જેની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે.